આપનું સ્વાગત છે। ઉપલેટા તાલુકાના ગણોદ તાણસવા રોડ પર આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં 4 જેટલા બાળકોના મોત નિપજતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ તાણસવા રોડ પર આવેલ પ્લાસ્ટિકના કારખાનાઓમાં બનેલ ઝાડા ઉલટીના કેસમાં બાળકોના મોતનો મામલો। ઉપલેટાના ગણોદ તાણસવા રોડ પર આવેલ સંસ્કાર પોલિમર્સ, અર્ચન પ્લાસ્ટ, હીરામોતી પોલિમર્સ, આશ્રય પોલિમર્સ, ઘનશ્યામ પોલિમર્સ, ખોડિયાર પોલિમર્સ એમ 6 એકમો પ્રશાસન દ્વારા સીલ કરવામાં આવ્યા। 6 એકમોએ દૂષિત પાણી સંગ્રહ કર્યું હોય તેવા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે। પ્રશાસન દ્વારા ઉપલેટાના ગણોદ તણસવા રોડ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે। ઉપલેટાના તણસવા વિસ્તારમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય વિભાગની 22 ટીમો મોકલવામાં આવી છે। આરોગ્યની સ્થાનિક ટીમ ગત 13 તારીખના રોજ કારખાના વિસ્તારમાં હેલ્થ ચેકિંગ માટે ગઈ હોય ત્યારે ઝાડા ઉલટીની વધુ દવાની માંગ થઈ હોય ત્યારે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરાતા કોલેરાના લક્ષણો જણાઈ આવ્યા હતા। આરોગ્યની ટીમે તપાસ કરતા 40 જેટલા મજૂરોને ઝાડા ઉલટીની બીમારી હોવાની ખબર પડી હતી, જેમાંથી 4 બાળકોના મોત નિપજ્યા। પ્રશાસન દ્વારા 6 એકમોએ ખરાબ પાણી સંગ્રહ કર્યું હોય જે એકમોને કલેક્ટરના આદેશ બાદ ઉપલેટા મામલતદાર ધનવાણી દ્વારા સીલ કરાયા હતા। જિલ્લા કલેક્ટર દ્વારા 5 સભ્યોની ટીમ જાહેર કરી ધોરાજી પ્રાંત અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ હોસ્પિટલના ચિલ્ડ્રન વિભાગ, જીપીસીબી ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે અને 3 દિવસમાં રિપોર્ટ આપવા જિલ્લા કલેક્ટરનો આદેશ છે।